બનાસકાંઠાના ઓગળથી TV13 ગુજરાતીનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ, જેમાં તેરવાડા ગામનો રહેણાંક વિસ્તાર છેલ્લા 4 દિવસથી પાણીમાં ગરકાવ છે। ઉપર આભ અને નીચે પાણી વચ્ચે લોકો મુશ્કેલ જીવન વિતાવવા મજબૂર બન્યા। TV13 ગુજરાતીની ટીમ જ્યારે લોકોના ઘરોમાં પહોંચી અને ચિતાર મેળવ્યો। 4 દિવસ વીતવા છતાં પણ તંત્ર ત્યાં નથી પહોંચતું, ત્યારે ગ્રામજનોમાં ભારે આક્રોશ છે। વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે સ્થાનિકોમાં પણ રોષ ફાટી નીકળ્યો છે। ઘરમાં પાણી, ચૂલામાં પાણી, જંગલમાં જઈ જવાય નહીં એવા પાણી જાય છે। કેવી મુશ્કેલી પડી રહી છે? કોઈ બાકી જ નથી બાપુ। તંત્રની કોઈ ટીમો આવી ખરી? કોઈ નહીં। આ પેલા તમે આવ્યા, કેટલા દિવસથી આવું છે? આ 4-5 દિવસથી આ પાણી આવ્યું, તારના પાણી બેઠા હતા। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 4 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો। અત્યારે વરસાદ તો વિરામ લીધો છે, પણ ક્યાંક ને ક્યાંક તારાજીના દ્રશ્યો હવે સામે આવે છે। અત્યારે TV13 ની ટીમ પહોંચી છે ઓગળ તાલુકાના તેરવાડા ગામના સીધા દ્રશ્યો છે કે અત્યારે દ્રશ્યો કે અડધું ગામ અત્યારે પાણીમાં ગરકાવ છે। હું આપણે સીધા દ્રશ્યો બતાવીશ। અત્યારે તેરવાડા ગામના મંદિરના સામેના જે ઘરો છે એ ઘરોના દિવાલો સુધી પાણી છે, એટલે ક્યાંક ને ક્યાંક ભારે વરસાદના કારણે અત્યારે ઘરોમાં પણ પાણી વળે છે અને લોકોને પણ અત્યારે મુશ્કેલી પડી છે। એટલે મોટી સંખ્યામાં જે ઘરો અહીંયા આવે છે, ઘરોના અત્યારે ગેટ સુધી પણ પાણી, એટલે ક્યાંક ને ક્યાંક હજુ સુધી અહીંયા વહીવટી તંત્ર પણ નથી પહોંચી તેવાના લોકોના આક્ષેપ પણ છે। લોકો સાથે પણ આપણે સીધી વાત કરીશું। શું કહો છો, આ ઘર તમારું છે? હા સાહેબ, અમારું ઘર છે। શું કહેશો, ઘરમાં પાણી વળ્યા છે? ઘરમાં ઠેઠ સુધી પાણી આવી ગયું હતું। કોને 2-3 દાડાથી અમે પણ બારે પણ નહીં જઈ શક્યા કે ક્યાંય જઈ નથી શક્યા। કેવી તકલીફ પડે છે? તકલીફ વળી 3 દાડાથી ભૂખ્યા ને તરસ્યા આ બેઠા છીએ। હજુ સુધી કોઈ વહીવટી તંત્રની ટીમો આવી ખરી? ના, કોઈ પણ નથી આવી। કોઈ સરકારના માણસો કોઈ જોવા પણ નથી આવે? સરકારના કોઈ પણ માણસો જોવા નથી આવ્યા। તો હતા ગામના લોકો હજી એવી માંગ પણ કરી, હજુ સુધી કોઈ વહીવટી તંત્રની ટીમો પણ નથી, એટલે ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર પણ અત્યારે નિંદ્રામાં હોય એવું લાગે છે। કેમ કે તેરવાડા ગામ હજી સુધી અડધું પાણીમાં છે અને હજી સુધી કોઈ વહીવટી તંત્ર નથી। એટલે TV13 ના માધ્યમથી અધિકારીઓને પણ હવે અપીલ કરી છે કે આ ગામમાં જલ્દીથી જલ્દી પહોંચે અને ગામના લોકોને મદદ કરે એવી TV13 પણ અત્યારે તો માંગ કરી જોવા મળી રહી છે। વિક્રમ ઠાકોર, TV13 બનાસકાંઠા।